આ સાથે સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરામાં વધુ વરસાદ પડતા 36 કલાક બાદ પણ પાણી ઓસર્યા નથી। વડોદરામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। 36 કલાક બાદ પણ પાણી ઓસર્યા નથી। 3 દિવસથી નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સોસાયટીના લોકોની હાલત કફોડી બની છે। પ્રથમ રેસિડેન્સીના નાગરિકો 3 દિવસથી હેરાન પરેશાન થયા છે। તો વરસાદી પાણી હજી સુધી ઓસર્યા નથી। પ્રથમ રેસિડેન્સીના નાગરિકો 3 દિવસથી હેરાન પરેશાન થયા છે। તો પંપ મૂકવામાં આવ્યો પરંતુ ડીઝલ ખતમ થઈ ગયું હતું। હાલ લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આજના દ્રશ્યો સીધા અમે આપને બતાવી રહ્યા છે। સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે। લોકો બહાર નથી નીકળી શકતા। જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તે લોકોને મળી નથી રહી અને બીજી તરફ લોકો હાલાકી નો સામનો કરી રહ્યા છે। લોકો હેરાન પરેશાન થયા છે। તંત્ર દ્વારા પંપ મૂકવામાં આવ્યા છે પરંતુ ડીઝલ ખતમ થઈ ગયું છે। બીજી તરફ સોસાયટીના લોકોની જિંદગી કહી શકાય કે નર્કકાર બની હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પ્રથમ રેસિડેન્સીના નાગરિકો 3 દિવસથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। બીજી તરફ 36 કલાક વીત્યા બાદ પણ હજી પાણી ઓસર્યા નથી। પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી છે। તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી। પંપ મૂકવામાં આવ્યો છે અને તેમાં પણ ડીઝલ ખતમ થઈ ગયું છે। લોકોને જીવન જરૂરિયાત વસ્તુઓ મળી નથી રહી। બીજી તરફ ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી। લોકો બહાર નથી નીકળી શકતા। પંપ મૂકવામાં આવ્યો છે અને તેમાં ડીઝલ ખતમ થઈ ગયું છે। તો વડોદરામાં વિરત વરસાદને પગલે પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે। લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે। જી, વડોદરામાં 36 કલાક બાદ પણ હજી સુધી પાણી ઓસર્યા નથી અને તંત્ર દ્વારા પંપ મૂકવામાં આવ્યો પરંતુ ડીઝલ ખતમ થઈ ગયું। કેટલું યોગ્ય? જે સ્માર્ટ સિટીનો અંધેર વહીવટ છે અને વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર જે નાગરિકોના પીવાના પાણી માટે આંખોમાં પાણી લાવે છે પરંતુ એમના વિસ્તારમાંથી આજે પણ પાણી નથી ઉતરી રહ્યું અને આપ જોઈ શકો છો આ પ્રથમ રેસિડેન્સીમાં કોર્પોરેશને પંપ મૂકી દીધો પરંતુ ડીઝલ ખલાસ થઈ ગયું એટલે પંપ મૂકીને કોન્ટ્રાક્ટરોના બિલ બનાવવાનું કામ થઈ રહ્યું છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ પ્રથમ રેસિડેન્સીનો વિસ્તાર છે। 36 કલાક થઈ ગયા પાણી ઉતરવાનું નામ નથી રહેતું। સ્થાનિક કોર્પોરેટર આંખમાં પાણી લાવે છે પરંતુ વિસ્તારમાંથી પાણી ઉતારી નથી શક્યા। નાગરિકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। આપ જોઈ શકો છો સ્ક્રીન પર નોકરિયાતને નોકરી જવું મુશ્કેલ પડી રહ્યું છે અને પારાવાર મુશ્કેલી પડી હોવા છતાં સત્તાધીશ માત્ર અહીંયા આવી અને જોઈ જાય છે, નિરીક્ષણ કરી જાય છે પરંતુ કાયમી નિકાલ નથી કરી રહ્યા। પોતાના હજારો રૂપિયાના મોંઘા શૂઝ પહેર્યા હોવાથી શૂઝ ના બગડે એટલે ગાડીમાં મૂકી અને જમીન પર ઉતરી અને નાગરિકોની વેદના હલ કરવાનો માત્ર દેખાવ કર્યો છે। આપ જોઈ શકો છો નાગરિક કેવી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે પરંતુ સત્તાધીશો માત્ર નિરીક્ષણ કરવા આવે છે। આપણે સ્થાનિક નાગરિકો છે એ પ્રમુખ છે એમને પૂછીશું। શું કહો છો પ્રમુખ શ્રી, આપના વિસ્તારમાં 36 કલાક થયા પાણી નથી ઉતરી રહ્યું, સ્માર્ટ સિટીનો કેવો વહીવટ? વહીવટ તો સાહેબ બહુ બોગસ છે કારણ કે આજે 5મો દિવસ છે। 4 દિવસ તો અમે પોતે ફેસ કરી રહ્યા છે। વારંવાર અહીંના સ્થાનિક કોર્પોરેટર આવીને જાય છે, એ આગળ રજૂઆત બી કરે છે પરંતુ સોલ્યુશન અમારા માટે જરા બી નથી। નોકરી વર્ગ તમે જોઈ શકો છો કઈ રીતે જાય, નાના બાળકો કઈ રીતે જાય। આ પાણી બધે સમગ્ર અહીંયા આપણે ઉભા છે તેને આખી સોસાયટી 285 મકાન આવેલા છે। ટોટલ પાણીની અંદર 2.5-3 ફૂટ પાણીમાં છે। પરિસ્થિતિ એટલી ગંભીર છે, દૂધ માટે તકલીફ છે, પીવાના પાણી માટે તકલીફ છે। સમગ્ર વસ્તુ માણસો કઈ રીતે આ લોકો આયોજન કરી શકે। નોકરિયાતને એવું તો છે નહીં કે બધાને વરસાદ પડ્યો પાણી ભરાયું છે નોકરી નથી જવાનું, એ કઈ રીતે જતા હશે આવતા હશે એની કોઈને કોઈ ચિંતા નથી। બાળકો સ્કૂલમાં જવા માટે અહીંયાથી 1 કિલોમીટર લગીને ચાલતા જવું પડે છે। આવી સ્થિતિમાં નાના બાળકોને અમે કેવી રીતે સ્કૂલમાં મોકલીએ અને જાય છે તો લાવીએ કેવી રીતે? એટલે એટલી બધી ગંભીર હાલત છે અને આ આજનો વિષય નથી, આજ માટે નથી। હું છેલ્લે 10 વર્ષથી તો હું રજૂઆત કરું છું કે એનું કઈ સોલ્યુશન આવે, કઈ સોલ્યુશન પણ સાહેબ સોલ્યુશનના નામ પર માત્ર ને માત્ર મીંડું છે, કઈ સોલ્યુશન આવી રહ્યું નથી। અને આ દર ચોમાસું આવે અને દર ચોમાસાની અંદર આ મારી રજૂઆત સમગ્ર રજૂઆત બધી ફેલ છે એટલે પ્લીઝ આ તમારા થકી જો એનું કઈ સોલ્યુશન આવે એવું જ ઈચ્છે છે। અને દરેક નાગરિક પ્રમુખ છે એટલે ને હું અહીંનો રહેવાસી છું, અહીંયા રહું છું, હું જાઉં છું, પ્રમુખ પછીની વસ્તુ છે પણ સ્થાનિક
હું અહીંયા આ વસ્તુને ફેસ કરી રહ્યો છું અને તમે પોતે અને જોઈ રહ્યા છો કે આ બાઇક લઈને આ જાય છે, જેની પાસે બાઇક નથી અને જેને ચાલતા જવાનોની શું હાલત થતી હશે. પાણી નીકળી ગયા પછી રોગચાળો ફાટશે, કોલેરા ફાટશે, અત્યારે એક નવો વાયરસ આવ્યો છે, એની બીમારી ફાટશે તો એ કોણ જવાબદાર? આ બધી સમસ્યાથી અમે લોકો એટલા પરેશાન છે કે અમારી વેલ્યુ, મકાનની વેલ્યુ ધીરે ધીરે, અમારી માણસની તો વેલ્યુ છે જ નહીં, પણ જોડે જોડે પ્રોપર્ટીની વેલ્યુ પણ ડાઉન થઈ રહી છે આ પરિસ્થિતિ લીધે. એટલે મકાન સાથે મનુષ્યની વેલ્यू घटी है। पंप मुख्य है परंतु डीजल नहीं, शू कहशो? सर अभी इसमें तो क्या बोलेंगे, अभी आज एक बीएमसी एक छोटा सा प्रॉब्लम सॉल्व नहीं कर सकती है। ये प्रॉब्लम हम पिछले 10 साल से फेस कर रहे हैं और इस बारे में कई सारे कारपोरेटर और यहाँ जो वार्ड से रिलेटेड जो अधिकारी है वो लोग विजिट करके जाते हैं, खाली वादे करके जाते हैं। अगले साल आपके वहाँ पानी नहीं भरेगा, बस एक स्टेटमेंट होता है, इसके अलावा कुछ भी नहीं होता है इन लोगों के पास। और हम लोग एक बार नहीं कई बार हमारी सोसाइटी ने लिखित में भी कंप्लेंट करा रखी है और हर बार इस प्रकार से न्यूज के माध्यम से भी हम लोगों ने कई बार ये मुद्दा उठाया है। बट यहाँ पर हमें और लास्ट टाइम तो हमें 8 दिन तक बिना लाइट, बिजली, गैस के रहना पड़ा था। यू कैन इमेजिन कि क्या कंडीशन रही थी हमारी। आज ये यहाँ पर भी हमारे जितने भी साथी बंधु जो रहते हैं पीछे की तरफ, आज इनको स्कूल जाना है, किसी को ऑफिस जाना है, तो हम ट्रैक्टर का प्रयोग कर रहे हैं। मतलब व्हाट इज दिस? आज ये इतनी बुरी कंडीशन है, हम लोग टैक्स किस बात का भर रहे हैं सर? आज हम लोग टैक्स भरने में अगर 1 महीना लेट हो जाते हैं तो हमसे लेट फीस ली जाती है, हम लोगों से टैक्स भरने के लिए प्रेशर दिया जाता है। तो ये टैक्स का उपयोग क्या है फिर उस अमाउंट का? तो ये हमारी बीएमसी और जितने भी, आज मैं तो डायरेक्ट सीएम साहब से अपील करता हूँ कि वो खुद एक बार यहाँ पर आए और देखे इस सोसाइटी में कंडीशन क्या है। ऐसा 4-4, 5-5 दिन हमें रहना पड़ता है इतने बड़े पानी में। आज वाटर लॉबिंग की वजह से कितनी बीमारियां फैल रही है। स्मार्ट सिटी वडोदरा कहेवाय छे, महानगरपालिकाए पंप मूकी दीधो, डीजल नहीं, शू कहेशो? ભાઈ આ ટેમ્પરરી સોલ્યુશન્સ છે, અમે લોકો આ ટેમ્પરરી સોલ્યુશન્સથી કંટાળી ગયા છે અને દર વર્ષના આ ટેમ્પરરી સોલ્યુશન્સ અમને જોઈતા નથી। અમને આ વિસ્તાર માટે પ્રથમ રેસિડેન્સી નહીં, વાઘોડિયા ડબો રિંગ રોડના આ વિસ્તાર માટે પરમનન્ટ સોલ્યુશન જોઈએ છે, જે પરમનન્ટ સોલ્યુશન આવવા તૈયાર નથી। તમને ખબર હશે કે અમારા ત્યાં એક જણ ઘનશ્યામભાઈ સોલંકી સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર છે, સ્નેહલબેન સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર રહી ચૂકેલા છે। આ બધા લોકો જે સત્તાના સ્થાન પર હતા ત્યારબાદ પણ આજે આ વિસ્તાર માટે કશું થઈ રહ્યું નથી અને અમને લાગતું નથી કશું થઈ શકશે, કારણ કે અમારા મેયરને ફુરસત નથી। અમારા ત્યાં બાળુભાઈ શુક્લા આવીને ગયા છે, અમારા ત્યાં રાજેન્દ્રભાઈ ત્રિવેદી આવીને ગયા છે, અમારા ત્યાં જીતેશભાઈ સુખડિયા, બધા જ નેતાઓ આવીને જાય છે। આવીને કહેવાનું શું કે અમે બધું જ કરી દઈશું, આવતી વર્ષ સુધી પ્રોબ્લેમ થાય નહીં। એટલે આ સ્માર્ટ સિટી વડોદરા છે, પ્રધાનમંત્રી વડોદરાને સંઘાઈ બનાવવાની વાત કરે પરંતુ વડોદરા વેનિસ બની ચૂક્યું છે। નાગરિકોને ટ્રેક્ટરમાં મુસાફરી કરવી પડી રહી છે। આપ જોઈ શકો છો કે આ નાગરિકોને પારાવાર મુશ્કેલી છે એટલે ટ્રેક્ટરમાં મુસાફરી કરવી પડી રહી છે। આપણે વડીલને પૂછીશું, શું કહો છો? સ્માર્ટ સિટી વડોદરા ટ્રેક્ટરમાં મુસાફરી કરવા મજબૂર થયા છો। પાણીનો પ્રોબ્લેમ થઈ ગયો છે, બહુ પાણી કોર્પોરેશન દ્વારા ક્યાંથી કાઢવાનું નહીં કાઢવાનું એ બધું વિચાર કરીને કરવું જોઈએ। અમારે આ દર વર્ષે ક્યારેક મોટો વરસાદ થાય છે ને થઈ જાય છે। હવે આવી રીતે અમે અમારા ભાઈ બાપુમાં કિશોરભાઈ છે એ ટ્રેક્ટર લઈ આવે એટલે અમે બહાર જઈ શકીએ છીએ, નહીં તો અમને છોકરાઓ, નાના છોકરાઓને દૂધ માટે કે ખાવા માટે કે લાવવું હોય તો એનો બી બધો પ્રોબ્લેમ થઈ જાય। એટલે નાગરિકોને દૂધ માટે પ્રોબ્લેમ થઈ રહી છે, ત્યારે ટ્રેક્ટરમાં નાગરિકોની સેવા કરી રહેલા કિશોરભાઈ મુજબ શું કહો છો? સ્માર્ટ સિટી વડોદરા વેનિસ બની ચૂક્યું છે અને નાગરિકોને પારાવાર મુશ્કેલી ટ્રેક્ટરમાં મુસાફરી કરવી પડે છે। અમારે રોજ પાણી લેવા માટે, શાકભાજી લેવા માટે, દૂધ લેવા માટે જવું પડે છે। ગામવાળાને બહાર નીકળવાની તકલીફ છે, છોકરાઓ ગંભીર પરિસ્થિતિ છે અને આ દર વર્ષે આ પ્રોબ્લેમ છે, દર ચોમાસામાં છે। સ્માર્ટ સિટી અને કહી શકાય ખરી? કહી શકાય આને વ્હીકલ લઈને બહાર નથી નીકળી શકતો, ટ્રેક્ટર લઈને બહાર જવું પડશે, સ્માર્ટ સિટી કેવી રીતે કરીએ આપણે? આપણી સાથે ગૃહિણીઓ પણ છે, આપણે ગૃહિણી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, શું કહેશો? સ્માર્ટ સિટી વડોદરા અને વડોદરામાં વેનિસ થઈ ચૂક્યું છે, લોકોને ટ્રેક્ટરમાં મુસાફરી કરવી પડે છે। અરે સ્માર્ટ સિટી શું, અહીંયા આવે તો ખબર પડે કેવી સ્માર્ટ સિટી છે। અમે કેટલા બધા વર્ષોથી રહીએ છીએ, હવે આટલું ઘર લીધું હોય, આટલું બધું કરાયું હોય, ડોક્ટરો છે બંને,
2 દિવસથી સાહેબ હોસ્પિટલ નથી ગયા. એટલે ડોક્ટર છે હોસ્પિટલ નથી જઈ શક્યા, તારે અન્ય ગૃહિણીને પૂછીશું. શું કહો છો? સ્માર્ટ સિટી વડોદરા બાળકોને સ્કૂલે જવું મુશ્કેલ થઈ પડ્યું છે. મુશ્કેલ થઈ નથી પડ્યું, જતા જઈ નથી શકતા બાળકો સ્કૂલે. બાળકોની અત્યારે એક્ઝામ ચાલી રહી છે, બાળકોની સ્કૂલ મિસ થઈ રહી છે. કોઈ રીતનું બધું છે તે કોઈ વ્યવસ્થા જ નથી ગવર્મેન્ટ તરફથી. કોઈ જાતની વ્યવસ્થા નથી. આવે છે જાય છે આ થાય છે બીજું પછી આ પ્રોબ્લેમ આ વર્ષ નહીં, દર વર્ષનો અમારી સાથે થાય છે. દર વર્ષ વધે છે થાય છે તો ઠીક, પણ વધે છે. આપ જોઈ શકો છો મંતવ્ય ન્યૂઝ પર, મંતવ્ય ન્યૂઝ નાગરિકોની વેદના સાંભળવા પહોંચ્યું અને નાગરિકો પોતાની વેદના કહેવા માટે ઘૂંટણ સમા પાણીમાં આવી રહ્યા છે. આપણે અન્ય ગૃહિણીને પૂછીશું. બેન, શું કહો છો? સ્માર્ટ સિટી વડોદરા અને તંત્ર કામ નથી કરી રહ્યું. तंत्र कोई तरह से काम नहीं कर रहा है. स्मार्ट सिटी के नाम पे देखिए आप क्या हो रहा है यहाँ पर. हम पिछले 4 दिन से बहुत ज्यादा परेशान हो रहे हैं, हमारे बच्चे परेशान हो रहे हैं. उसकी कारपोरेशन को हमारी हेल्प करने कोई नहीं आ रहा है. बाहर पूरे वडोदरा में साफ है. हमारी सोसाइटी में पिछले 4 दिन से पानी भरा पड़ा है. इसके लिए आपको कुछ ना कुछ तो करना ही पड़ेगा. આપણે અન્ય ભાઈ સાથે વાત કરીશું. શું કહો છો? મહાનગરપાલિકાએ દૂધ અને ભોજનની વ્યવસ્થા કરી છે, અહીંયા કોઈ વ્યવસ્થા પહોંચી છે ખરી? અહીંયા કોઈ વ્યવસ્થા નથી પહોંચી. એક મગર ને એક બોટ મોકલે પૂરું થાય. આપણી એટલી જ ઈચ્છા છે કે એક મગર મોકલાવે, એક બોટ મોકલાવે. એટલે તંત્ર જે કંઈ કરી રહ્યું છે એની તંત્રને ખબર પડે, રૂલિંગ ગવર્મેન્ટને ખબર પડે, અને રહીશોને કોઈ સાંભળવા વાળું તૈયાર જ નથી. ગમે તે પ્રકારની વાત થતી હોય તંત્ર સાંભળવા તૈયાર નથી. પાણીમાં સાપ આવી રહ્યા છે, પાણીમાં મગર આવી રહ્યા છે, પરંતુ ભ્રષ્ટાચારી મગરમચ્છોને કોઈ ફરક નથી પડી રહ્યો. આપણે અન્ય ગૃહિણીને પૂછીશું. શું કહો છો બેન? स्मार्ट सिटी वडोदरा क्यों अनुभव થઈ રહ્યો છે? आप देख सकते हैं हम पूरे पानी में डूबे हुए हैं. हम बाहर नहीं जा सकते, बाहर वाले अंदर नहीं आ सकते. दूध सब्जी सभी की प्रॉब्लम है. દૂધ સબ્જીની પ્રોબ્લેમ છે. તારે અન્ય ગૃહિણીને પૂછીશું. શું કહો છો બેન? પાણી ભરાયા છે ને તંત્ર કામ નથી કરી રહ્યું. બહુ જ ખરાબ કહેવાય. સ્માર્ટ સિટી આવી રીતે બનાવવાના છો કે જ્યાં જુઓ ત્યાં પાણી. લોકોને ખાવાની તકલીફ પડે, શાકની તકલીફ પડે, નાના છોકરા હોય. જી નિલેશ, ગવર્મેન્ટે આંખ ઉઘાડવી પડે. કોર્પોરેશન શું કરે છે? પૈસા ખાઈને બેસે છે. કોર્પોરેશન પૈસા ખાઈને બેસી રહે છે. માત્ર કોન્ટ્રાક્ટરોની ફાઇલ બનાવે છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ હજારો રૂપિયાના શૂઝ ના બગડે એટલે ગાડીમાં શૂઝ કાઢી અને જમીન પર ઉતરી અને નાગરિકોની હાલાકી સાંભળવાનો દેખાવ પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે જ પંપ મૂકવામાં આવ્યો પરંતુ ડીઝલ નથી. જે રીતે અમારા સંવાદદાતાએ લોકો સાથે વાત કરી, સ્થાનિક લોકો સાથે ત્યાં પહોંચી અને વાત કરી, રિયાલિટી ચેક કરવામાં આવ્યું. દર વર્ષે આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અને સ્માર્ટ સિટી જે લોકો કહી રહ્યા છે કે આવી રીતે કઈ રીતે સ્માર્ટ સિટી બને, કારણ કે પંપ મૂકવામાં આવ્યા છે પરંતુ ત્યાં ડીઝલ નથી, ડીઝલ ખતમ થઈ ગયું છે. પબ્લિક છે, લોકો છે, તેને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ મળતી નથી, બહાર જાય તો અંદર ના આવી શકે તેવી હાલ પરિસ્થિતિ જોવા મળી છે.